ખાઈ પીને તાજા મજા જેવા થઈ ગયા. ભાત ખાઈને જો એસી ચાલુ કરીને ઘડીક વાર બેઠો. હવે જાય પછી આપણે દુકાન બાજુ સાપર જાય અને વચમાં ક્યાંય ડેરી આવે માહીની કે અમૂલની કે ગમે કંઈક ડેરી આવે કે પછી કંઈક આવે તો આપણે એકાદી માહીની છાશ પીવું. માહીની છાશ સારી આવે, અમૂલની સારી આવે છે. ઓલી ડબ્બીમાં આવે ને સ્ટ્રે વાળી, હા એમાં હે ને પુદીનો હોય અને ઘણો બધો મસાલો ને એવું બધું હોય અને છાશ સારી આવે એટલે મજા આવે પીવાની. એટલે એ પીવું. આપણે અહીંયા છાશ પીધી નથી, જમી લીધું છે. હાલો તો હવે રસ્તામાં ક્યાંય છાશ બાસ મળે તો પીવું, બાકી ડાયરેક્ટ દુકાને તો નીકળી. હાલો ગોંડલ ચોકડી બાજુથી સોલવંટ ને સાપર ને પાયડી ને અમૂલ. આપણે અમૂલ વાત કરતા હતા ને, આજ અમૂલની ગાડી દેખાણી હું તમને બતાવું. તો આંબી જાય ને તો બતાવું તમને. બાકી અહીંયા થોડોક ટ્રાફિક એ થાય છે. સોલવંટ જો ટ્રાફિક એ થાય છે. હમણાં હું તમને અમૂલની ગાડી બતાડું. જો દેખાય ને તો આગળ જાય છે તો દેખાય અમૂલ લખેલું વ્હાઈટ. જો આગળ ડબ્બા જેવું જાય છે ને એમાં અમૂલનો માલ ને એવું બધું ભર્યું હોય, દૂધ, છાશ, દહીં. હવે આગળ એક ડેરી આવે છે, ડેરીમાં જોઈએ હવે મળી જાય તો ઠીક છે. લગભગ તો મળી જાય. ગાડી અહીંયા ઊભી રાખવી જોઈએ ક્યાંક. એમાં એવું જ આગળ જો આ જો માય અમૂલ દૂધ. આપણે હજી હમણાં વાત જ કરતા હતા. હવે છે ને એક કામ કરીએ, ગાડી રાખી દે પછી જાય આપણે. બરાબર, છાશ મળે કે નથી મળતી જોઈએ આગળ જાતા. તિરુપતિમાં મળી જાય તો પી લે. છાશ રાખો છો? છાશ રાખો છો? છાશ ઓલી ડબ્બીમાં આવે સ્પ્રે વાળી આગળની દુકાન તિરુપતિ છે ને એ ભાઈએ કીધું આગળની દુકાન. અમૂલની છાશ છે, ઓલી ડબ્બીમાં આવી અમૂલની છાશ. ક્યાંય ના પડી નથી. આગળ જ્યાં ઊભી રાખશે આગળ જો અહીંયા કામ ચાલુ છે. ક્યાંય સુધી કામ ચાલુ છે. ગોંડલ ચોકડીથી લઈ કે આમ ખોડિયાર હોટલ સુધી કામ ચાલુ છે. ચાલો આપણે ભાગીએ, તડકો લાગે છે. અને મેં કીધું મળી જાય અહીંયા તિરુપતિમાં, ન મળી શું કરવું.
એક જોઈએ રસ્તામાં આવે તો ઊભી રાખશું, બાકી ન પી તો હાલે એવું કઈ નથી આપણે કે પીવી જરૂરી. તો જોઈએ હવે ક્યાંક હોટલમાં મળી જાય તો ઠીક છે. ગાડી અડી જાત વ્યવસ્થિત. ખટારા વાળો ઉભો હતો અને હું આમ કરીને આમ નીકળી ગયો. ધ્યાન પડ્યું એટલે ને તો હમણાં ફોન પડી જાત અને વ્યવસ્થિત ઠોકાઈ જાત. એટલે આ વિડીયો ઉતારવામાં ને એમાં બહુ ધ્યાન રાખવું પડે. ગાડી ચાલુ વિડીયો ન ઉતારાય, પણ આ તો આપણે ઉતારીએ, જોઈએ આગળ શું થાય છે. રોડ થોડો ખરાબ છે એટલે ગાડી ખંગડે ધડ. આમે થોડો ગાડીમાં ખર્ચો કરવાનો છે, પણ પૈસા એટલા બધા આવતા નથી ને. પૈસા કંઈક આવે તો કંઈક ખર્ચો કરીશું, બાકી તો જોઈએ આમના મકાવીએ આપણે કઈ ગાડી નીચે તો કોઈ ઉતારી તો દેવાના નથી કે ભાઈ તમારી ગાડી ખકડે નીચે ઉતરી જાવ તમે, એવું તો થવાનું નથી. એટલે જોઈએ આગળ. ખોડિયાર હોટલ છે, અહીંયા જો મેળે આવી જાય ને, ખોડિયાર હોટલ જો મેળ આવી જાય ને તો કામ થઈ જાય. જોઈએ હવે સામે ખોડિયાર હોટલ. આપણે ગાડી દબાવી દઈ રોડ ઉપર, 4 ઇન્ડિકેટર મારી અને ગાડી પાછળ બસ વાળા ભાઈ આપણે નડાડી દેતા, એટલે મેં થોડાક વિડીયોમાં લઈ લીધા. આ પાછળનો ખૂણો રહ્યો ને, જો આ પાછળનો અહીંયા અડાડી દેતા રહી ગયા. હવે હે ને આપણે અહીંયા 4 ઇન્ડિકેટર મારીને ગાડી જાય. તો મારા અંદાજે તો મળી જ જાય. છાસ અમૂલ કેટલા વાળી? 20 વાળી. ક્યાં દેવાના પૈસા? એને ઓલી ડબ્બી વાળી નથી, આ ડબ્બી વાળી છે નહીં, ઓ ડબ્બી વાળી ચોરસ डब्बा वाला नहीं है, ये हमारा होटल का है, ये होटल का है ना, लाओ वाला ले लीजिए जाए. હવે જાય હવે પાંચ લઈ લીધી. સામે આપણી ગાડી પડી રોડ ઉપર. કાકા કેમ છો?
ગાડીમાં બેહીને છાશ પી કેવી છે છાશ જોઈએ આપણે ઉભા રહેજો નેશનલ હાઈવે તારો બાપુ ઊભું રહી ઉગાડતું જાય નેશનલ હાઈવેમાં કોઈ ઊભું રહી ઉગાડતું જાય અંદર લગાડતું જાય ખબર હવે આ ખોલવું કેમ વિડીયો ચાલુ રાખવો આમ ખોલવાનું ખાસ થઈ રહી જો ભલે થઈ ને મજા આવી એ હોટલ વાળા એમ કહેતા હતા એ કે આ આપણા ઘરની છે એટલે હોટલની છાશ છે એટલે ક્યાંથી આવતો એ તો આપણને ખબર નથી છાશ સારી થોડી ખાટી સામે હોટલ છે આગળ ટ્રાફિક છે આગળ થોડોક ટ્રાફિક ક્લિયર થાય તો આપણે છાશ પી લે છાશ પી પછી આગળ આપણે ડ્રાઈવ ચાલુ રાખીએ હવે મજા આવી કઈ કાંઈ નહીં સેલ્ફી સ્ટીક નથી કાંઈ નથી ફોન મેં હાથ જાલી રાખ્યો છો હાથમાં જાલી રાખ્યો છો ફોન ડાબા હાથ ઉપર હા એટલે તમને એમ થતું હોય કે આવડો આ સેલ્ફ ઓલે શું કહે સ્ટીક બીક મૂકીને વિડીયો ઉતારે સ્ટીક બીક કાંઈ નથી હાથ જ છે મારો સુકૂન 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 હાલો હવે આનું હું કરીશ આ કોણ ધોહે હે હું ધોય હું ધોય તમારે કોઈને નથી ધોવાનું હું ધોઈશ મજા આવી હાલો હવે હાલતા થયા અરે અરે આગળ ખાકી ખાવી છે પણ આપણે વિડીયો કન્ટિન્યુ છે ને એટલે પછી બીજું શું હોય ક્યાંક ઊભી રાખીશું અહીંયા બનાવીને ખાઈ લેવું ખાકી જો ડોકો સામે આવે કોસડીનો તમે સમજો ગાયરો ન ખાવ્યો ન બોલ્યું હોય ને તોય ગુજરાતી હોય ને ગુજરાતી નીકળી જ જાય ભાઈ જો ઇન્ડિકેટર માર્યો ને એ જોતા જતા હતા કે શું કરે ગાંડો શું કરે કે એક આઈ છે વિડીયો ઉતારે ને એક આઈ છે ડ્રાઇવિંગ કરે એમ હોય ભાઈ આ મજબૂરી છે ભાઈ મજબૂરી નથી સોરી મજબૂરી નથી
સાઈડ, તો એને આપણે નીકળવા ન દીધા અને આપણે હે ને આમ ગાડી આડી રાખી પછી નીકળી ગયા. તો હવે અત્યારે એને સાઈડ કાપી ને, સાઈડ કાપી એટલે આમ ડોકું કાઢીને જોતા જતા હતા કે આવડા શું કરે ફોનમાં એમ. આપણે હે ને દુકાને જાય છે. દુકાન આપણે છે સીતરામાનું મંદિર. સીતરામાનું મંદિર વાળું પુલ છે, બરાબર, જોઈ લ્યો તમે. મોટા મોટા બોર્ડ મારેલા છે ને. સીતરામાનું મંદિર છે. પછી અહીંયાથી આગળ આવે સર્વોદય. સર્વોદય આપણે મામા ઓલા શું કહેવાય મહાદેવનું મંદિર રહ્યું ને એ જ શેરીમાં આવે. કિસાન સિમેન્ટ ગેટ, હાઈબોન્ડ સિમેન્ટ, કિસાન સિમેન્ટ. જોઈએ હવે આગળ શું કરીએ. ભાઈ બેઠા છે દુકાને, ખાઈ પીને આરામ કરતા હશે. જોઈ શું કરતા હોય. આપણે તો આપણું કામ ઉતારી લીધું, આપણે આપણું કામ બતાવી દીધું. હવે જોઈએ હવે આપણે શું કરીએ. હા ભાઈ સામું જોઈએ માંધાતા લખેલી ગાડી. હા ભાઈ સામું જોઈએ. હજી જે થઈ જતી ગાડી પણ આ તો સામું મેં કીધું બીજા કોઈ બહાર ના કોઈ હોય. હવે આનંદ લાઈનર ગેટ રેડી. સીતારામાનું મંદિરનો પુલ ઉતરો ને એટલે આનંદ લાઈનર ગેટ આવે. ઓકે, આનંદ લાઈનર ગેટ આવે ને એટલે આગળ તમારે આમ હાઈલું જવાનું. જો આમ આગળ, આમાં આગળ હાઈલું જવાનું. મા શેરાવાલી જેવા કાકા જાનવી ટ્રાન્સપોર્ટ વાળા હતા. આગળ હાઈલું જ જવાનું, હાઈલું જ જવાનું. જો આ એક ગેટ જેવું આવશે, દરવાજા જેવું, ગેટ જેવું ને, સોરી ભૂલ થઈ ગઈ, માફ કરવાના. પછી એક મંદિર આવશે. જો અહીંયા મંદિર આવશે, એની આગળ હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, તમે હાઈલા જ જાઓ આગળ, હાઈલા જ જાઓ આગળ, હાઈલા જ જાઓ ને આગળ, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ. પછી આવે એરો. ઉપર જો આમ લખ્યું છે એરો, બ્લુ કલરનો એરો આવે ને, ત્યાંથી આમ સીધે સીધું નહીં જવાનું, ત્યાંથી હે ને આમ ડાબી બાજુ જવાનું. આમ રેડી, ડાબી બાજુ જાય. પછી આગળ સ્ટ્રેટ હાઈલું જ જવાનું, સીધે સીધું હાઈલું જ જવાનું, હાઈલું જ જવાનું, હાઈલું જ જવાનું, હાઈલું જ જવાનું. પછી આગળ આવે જામનગર ટ્રાન્સપોર્ટ. આ જામનગર ટ્રાન્સપોર્ટ જો આગળ, સેવા ટ્રાન્સપોર્ટ, જામનગર ટ્રાન્સપોર્ટ. હજી આગળ જવાનું, આગળ હાઈલું જ જવાનું, હાઈલું જ જવાનું. પછી છે ને જાનવી લોજિસ્ટિક આવે. જાનવી લોજિસ્ટિક આવે અને ઉર્જા 4. જો આ ઉર્જા 4નો ગેટ છે, એમાં તમે અંદર આપણે હાલીએ ને, અંદર હાલવાનું જ નહીં ટૂંકમાં. અંદર જાઓ ને એટલે જો આ
પહેલી બીજી ને ત્રીજી ચોથી દુકાન જા ભાઈ બહાર ઉભા ઉભા હાલો ગાડી બંધ કરીને અંદર વયા જાય ફાકી એકાદી લઈ લે હા ભાઈ કેમ છો હું વાંધો હોય આમ રહ્યો હાલો હટી જાઓ બેહવા દ્યો હા આપણા ભાઈ છે નાના શીખે મોબાઈલ આમ પર વેરાવા મોબાઈલ ને લગતી કઈ પણ વસ્તુ હોય તો કેવું મોબાઈલ ને લગતી કઈ પણ વસ્તુ હોય તો કેવું આપણું નામ દેજો એટલે વ્યાજબી કરી દે બરાબર બાકી હવે ઘડીક વાર બેહીએ હાલો ભાઈ દરવાજો બંધ કરો ઘડીક વાર લૂ આવે જમી લ્યો હજી જમવાનું બાકી હે જમી લ્યો હવે હું તો જમે બમે કમ્પ્લીટ થઈને આવ્યો પેટ પૂજા કરીને આવ્યો કંઈક નવીન કરી આવે હું નવીન નહીં કરવું આમાં ફાકી ખાવાની એ ખવાતી નથી નવીન શું કર્યું હવે એમાં કંઈક લે બાકી નથી ફૂલ થઈ ગયો હું તો ભાત ખાઈને આવ્યો કમ્પ્લીટ થઈ આ વિડીયોમાં બધાને બતાડવા પડે ને હું કરવું હું ખાવું વહેલા નવરા થઈ ગયા તો શું કરું જમીન લે હું તો જમીન આવ્યો શું આવ્યું શાકમાં સેવ ટમેટા